નાનપુરા બહુમાળી ખાતે બેસતા સ્ટેમ્પ વેન્ડરો દ્વારા સ્ટેમ્પની કિંમતથી વધારે રૂપિયા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નાનપુરા બહુમાળી બિલ્ડિંગ ખાતે બેસતા સ્ટેમ્પ વેન્ડર મનુભાઈ ઢોલા, નરેન્દ્રસિંહ દાડિયા અને વંદના પાટીલ દ્વારા 100 રૂપિયાના સ્ટેમ્પના 120 અને 500 રૂપિયાથી વધુના સ્ટેમ્પ પર 50 રૂપિયા વધારાના વસૂલ કરાતી હોય, જેથી વકીલો દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને એડવોકેટ અમિત સોલા અને તેમના બહેન નેનૈયા સોલા દ્વારા સ્ટેમ્પ વેન્ડરો દ્વારા પ્રજા પાસેથી થતી લૂંટનો વિરોધ નોંધાવ્યો હતો। તો આપણા બહુમાળી જે બિલ્ડિંગ છે સુરતમાં બાબા અઠવા ગેટ પર, એના માટે તમને સૂચન કરવાની હતી કે અઠવા ગેટ પર અમે લોકો એટલી મહેનત કરી છે, સવારથી સાંજ સુધી મહેનત કરીએ છીએ, બરાબર છે। લોકોના કામ કરવા માટે, દસ્તાવેજ નોંધવા માટે જે મેઇન વસ્તુ છે આપણું પેપર, સ્ટેમ્પ પેપર, તે સ્ટેમ્પ પેપર જ રેગ્યુલર આપણને મળતા નથી, બરાબર છે। સ્ટેમ્પ પેપર તો સ્ટોકમાં બહુ બધા છે, પણ સ્ટેમ્પ વેન્ડર આપણને સ્ટેમ્પ પેપર આપતા નથી। એનું કારણ એ છે કે લોકો બ્લેક મની યુઝ કરે છે, જાણે એટલે કે એ લોકો જમા કરે છે સ્ટેમ્પ। એ લોકોના 3 નામ છે, મનુભાઈ ઢોલરિયા, મનુભાઈ ઢોલા, નરેન્દ્રસિંહ ગઢિયા, વંદના પાટીલ, બરાબર છે। આ જે મનુભાઈ ઢોલા જે છે ને, એમનું થોડા દિવસ પહેલાં દિવ્ય ભાસ્કરમાં બી લેખ હતો, હજુ સુધી કંઈ કાર્યવાહી થયેલ નથી। એટલા હેરાનગતિ કરે છે, સવારથી કસ્ટમરોથી માંડીને વકીલોને પણ એ લોકો સ્ટેમ્પ પેપર આપતા નથી આપણને, અને સ્ટેમ્પ પેપર લેવા જાય છે, આપે બી છે તો બી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર એ લોકો 110 થી 120 રૂપિયા ચાર્જ કરે છે, બરાબર છે। 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર લેવા જઈએ આપણે તો 500ના 550 રૂપિયા, 1000ના 1050 રૂપિયા, આવી રીતે બધા સ્ટેમ્પ પેપર 50 રૂપિયાથી વધારીને એ લોકો ચાર્જ કરે છે આપણને। હું એ કહેવા માંગુ છું સાહેબ કે આપણે એટલી મોટી સુરત સિટી છે, આપણે આટલા સવારથી સાંજ એટલા બધા વકીલો બધા નોકરી કરે છે, કામ કરે છે, મહેનત કરે છે, એ લોકોને માટે જ આપણા જે બીજા વકીલો છે, સ્ટેમ્પ વેન્ડરોથી આપણે સાથ સહકાર નથી મળતા, તો આપણે બીજા ગ્રાહકોને શું આપણે સગવડ આપીશું, બરાબર છે। આ સિસ્ટમ એટલી ખરાબ છે। આપણે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જે કહે છે કરપ્શન હટાવો, એના માટે બી એક વસ્તુ છે કે આ લોકોની પર કાર્યવાહી થવી જોઈએ, આ લોકોની પર થોડુંક દબાણ આવી જોઈએ, તેના હિસાબે આપણું થોડુંક વ્યવસ્થા તંત્ર સાચવાઈ રહી અને વકીલોને સન્માન મળે તથા એમનું જે કાર્યવાહી છે તે લોકો અવગણતા ના રહે અને એમને તકલીફ દૂર થાય। આ નાણાકીય વર્ષનો અંતિમ માસ શરૂ થનાર હોય તે પહેલા સ્ટેમ્પ વેન્ડરો દ્વારા કાળીબજારી કરવાના ભાગરૂપે સ્ટેમ્પો દબાવી ઓછી રાખી સ્ટેમ્પ બતાવી વધુ નાણાં ખંખેરતા હોવાનો આક્ષેપો પણ એડવોકેટ દ્વારા કરાયો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।